હાલો ફ્રેન્ડ, જો એક છે ને મારે કોમેન્ટ હતી મેહુલભાઈ મકવાણાની કે બેન તમે છે ને જીયાસને ફેર નથી પડતો તો જનતા એ છે ને ન્યાય કે ધરતી દવાખાનું છે ન્યાય એને દવા લ્યો ને તો ફેર પડી જાહે. પણ ન્યા મેં દવા લીધી છે, ધરતીમાંથી જ લીધી હતી. જો મેં તમે એનું કાર્ડ પણ બતાવું. આ જો એનું કાર્ડ છે અને જીયાસને ત્યાંથી છે ને આ દવા આપી હતી. એક આ ડબ્બો આપ્યો હતો ચોકલેટનો હતો અને આ ટીકડીઓ હતી અને બીજું હતી ટ્રીપ તો ખાલી થઈ ગઈ છે. મેં નથી અત્યારે નમૂનો જવા દીધો છે. આ લીધી દવા એને ત્યાં પીવરાવી 4 થી 5 દિવસ પણ કાંઈ નામનો ફેર ન પડ્યો. મને તો એ ડૉક્ટર કાંઈ બરોબર લાગ્યો નહીં. જે મારો રિવ્યૂ છે ને એ જ હું કહું છું. હા, ખોટું કાંઈ આપણે કહેતા નથી. મેં 2-3 દિવસ પીવરાવી પણ સહેજે કાંઈ રિઝલ્ટ ન આવ્યું ને એટલે પછી બીજું દવાખાનું મારો વિડીયો જોઈને એક બેનની કોમેન્ટ આવી હતી કે તમે અહીંયા બતાવો. તો એ બેનને જ હારે લઈને પછી હું બતાવવા ગઈ હતી. વર્ષા સોસાયટી છે ને એ બાજુ દવાખાનું છે. જ્યાંથી કાર્ડ ક્યાં ગયું લાય તો એ ડૉક્ટરનું કાર્ડ જોર પણ રહ્યું એ ત્યાં સ્કિન સજીવની હોસ્પિટલ એવું કંઈક છે. ત્યાં દવા લીધી છે ને અત્યારે તો ત્યાંથી એને આપેલી છે. આ બોટલ આપેલી છે, આ ટ્યુબ છે અને આ દવા છે. ત્યાંની દવા અત્યારે ચાલુ છે જીયાસભાઈને. અને જો આ રહ્યું એનું કાર્ડ એ ડૉક્ટરનું સજીવની સ્કિન કેર. અહીંયાથી અત્યારે દવા ચાલુ છે અને જીયાસને એવું કીધું છે કે 20 થી 25 દિવસનો કોર્સ પૂરો કરવો પડશે અને પછી ફેર પડશે. હવે જોઈશે ત્યાં અઠવાડિયાની દવા આપેલી છે. અત્યારે અઠવાડિયું પૂરું થાય એટલે પાછું બતાવવા જવાનું કીધું છે. હવે બીજું કોઈ સારો ડૉક્ટર હોય ને તો કોમેન્ટ કરી દેજો. અને આ ચામડીનો રોગ બાપા નહીં સારું. જીયાસને કાંઈ હતું જ નહીં પણ કોને ખબર આ છેલ્લા 4-5 દિવસથી એટલું બધું વધી ગયું અને અત્યારે તો જો કે 8-10 દિવસ થઈ ગયા છે. પણ આ ડૉક્ટરે જીયાસને એવું કીધું છે કે ફટક્યો વાહ છે કે એ જ્યાં જ્યાં નીકળશે એનું પાણી ફૂટીને જ્યાં જ્યાં અટશે ને ત્યાં બીજા થાય કે એટલે બહુ ધ્યાન રાખવું પડે. બહુ ધ્યાન રાખવું પડશે. અને જીયાસભાઈને અત્યારે હાલત કેવી છે હું તમને બતાવું. જીયાસ બતાવી તો તારે જો અત્યારે તો છે ને અહીંયા પેટે નહોતું ને એ તો બધું વયું ગયું છે. જો વયું ગયું છે. પગે બતાવી તો પગે જો આ પગ રહ્યો અહીંયા આવું છે. આ પગની આંગળી છે ને કે બહુ એને દુખે છે. બીજું તો કાંઈ નહીં. હજી આમ જો તો આમ કરતો આમ કોણી કરતો ઊંચી કઈ થોડી જો આ છે ને કોને ખબર ક્યાંથી આ લઈને આવ્યો હું ડોક્ટરને કીધું ખંજોળાય નહીં જે કીધું ને ડોક્ટરને કીધું હા ડોક્ટરે કીધું મમ્મીથી આગું રહેવાનું, ભાઈબંધથી આગું રહેવાનું. નવા ભાઈ નહીં નીકળે. જીયાસભાઈને છે ને 15 દિવસ 20 દિવસ કોર્સ જે કાંઈ છે પૂરો કરાવી દેવું એટલે ફેર પડી જાય. અને ત્યાંની દવા તો જો મેં તમને બતાવી એ પીવે છે જીયાસ. સારું હાલો હવે તો હજી કોઈ સારો ડૉક્ટર હોય ને તો કમેન્ટ કરજો. જીયાસભાઈને આપણે ગમે ત્યાંથી સારું કરવાનું કામ છે. હવે અત્યારે તો અહીં દવા ચાલુ છે.